આ બચ્ચાની સલામતી માટે બાવાઝે બુલંદ સલાવત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજિલ ફરજ. અલ-ફાતિહા. મોમિનીન કરામ, આજની આ મુબારક દુઆ કબૂલ થવાની રાત, બરકતથી ભરેલી રાત, અઝમત બુઝુર્ગીથી ભરેલી રાત, આજ રાતની મજલિસની શરૂઆતમાં બી હું ગુજારિશ કરી રહ્યો છું મોમિનીન કરામને, 3 વખત આપણે અમ્મયુજીબ પરે અને મોમિનોની હિફાજત કામયાબી વાસ્તે આપણે દુઆ કરીને મજલિસને આગળ વધારે, સાથે બીમારોની શફાયાબી માટે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. परवरदिगार, बीमार करबला इमाम सज्जाद, बीमार फातिमा सुहरा, बाबुल हवाइज मूसे काज़िम અને મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામના વાસ્તા અને સદકાથી પરવરદિગાર જેટલા બી મોમિન અને મોમિના જિસ્માની અને રૂહાની બીમારીઓમાં મુબ્તલા છે, પરવરદિગાર યા રહીમ યા કરીમ હરેકને શફાએ કુલ્લી સેહત કામિલા અતા ફરમા, મોમિનોને ઇઝ્ઝત કામયાબી હિફાજત અને અમાન અતા ફરમા, ઝાલિમોના ઝુલ્મથી નજાત અતા ફરમા, બીમારોની શફાયાબી માટે મઝારાત મુકદ્દસા, ઝાયરીને કરામ, અઝાદારાને કરામ, પડદેદાર औरतोની હિફાજત, અમાન, ઇઝ્ઝત, કામયાબીની વાસ્તે હરેક મોમિનની હરેક દિલી ઉમ્મીદ પૂરી થાય. જે બી મોમિન જે બી કાંઈ વ્યાધિ પરેશાની દુઃખો ગમોમાં મુબ્તલા છે, અઝમતે મોહમ્મદ વાલ મોહમ્મદના સદકામાં અલ્લાહ જલ્દીથી તેઓ લોકોની તકલીફોને દૂર ફરમાવે. આપણા મરહુમીનના દરજાતની બુલંદીની વાસ્તે, ઝાલિમોની નાબૂદ ઝલીલ રૂસવા તબાહ બરબાદ હલાક થવા વાસ્તે, જન્નતુલ બકી જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરીની વાસ્તે, ઇમામે ઝમાના અલ ઇસ્લામનો ઝુહૂર જલ્દી થાય, અમો ઇમામે ઝમાના અલ ઇસ્લામના સાચા અંસારોમાં શામિલ થઈ શકે, ખાસો ખાસ મજલિસે હુસૈન અલ ઇસ્લામની રૂહાની અને બાતની બરકતે જેમાં કામયાબીની ચાવી છે, એની હુસૂલી માટે બધાય મોમિનીને કરામ સાથે મળી ખુલૂસે દિલની સાથે અઝમતે મોહમ્મદ વાલે મોહમ્મદ અલૈહિસ્સલામ ઉપર 3 વખત બાવાઝે બુલંદ સલાવત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد و آل محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد و آل محمد
وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين ولعنة الله على أعدائهم أجمعين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام إلى المسجد الأقصى الذي باركنا حوله لنريه من آياتنا إنه هو السميع البصير اللهم صل على محمد وآل محمد. પહેલે આપણે ફકત અને ફકત આ આયતનો તર્જુમો તાબલોમાં બી વાંચીએ અને ગુજરાતીમાં એનો તર્જુમો બી આપણે સાંભળતા જઈએ કારણ કે કામયાબીની સીરીનું નામ છે મેરાજ. મેરાજ ના હોય તો મકસદે રસૂલે ખુદા બેસતનો મકસદ પૂરો ના થાય. મેરાજ ના હોય તો આપણી ઈબાદતો જમીનની ખાક બની જાય છે. મેરાજ ના હોય તો આપણે લશ્કરે ઇમામે ઝમાનામાં શામિલ નથી થઈ શકતા. હમણાં બિલકુલ ટૂંકમાં હું બયાન કરતા જાઉં છું. પહેલે આપણે તર્જુમો બિસ્મિલ્લાહિર rahmanir rahim. પાક છે તે ઝાત જે રાતોરાત પોતાના બંદાને પોતાના રસૂલને નહીં પોતાના નબીને નહીં પોતાના હબીબને નહીં સરદારે અંબિયાને નહીં જેની મોહબ્બતમાં કાયનાતને અલ્લાહ પેદા કર્યો એ નબીને નહીં બલકે ફરમાવી રહ્યા છે પોતાને બંદાને એટલે ઇન્સાનની કામયાબી એની અંદર છે કે એ અલ્લાહનો બંદો બને ફકત અને ફકત અલ્લાહનો બંદો બને અલ્લાહનો ગુલામ બને બીજા કોઈનો ગુલામ ના બને. પાક છે તે ઝાત જે રાતોરાત પોતાના બંદાને મસ્જિદુલ હરામથી બેતુલ્લાહ મસ્જિદે અક્સા તરફ લઈ ગયો જેની આસપાસને ખુદ ખુદાએ બરકતવાળી બનાવી છે કે જેનાથી અમે તેને અમારી નિશાનીઓમાંથી કેટલીક નિશાનીઓ દેખાડી દઈએ. બેશક તે મોટો સાંભળનાર અને જોવાવાળો છે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આજની રાત અને કાલની તારીખને જો સહી માનીમાં સમજવું હોય જાણવું હોય તો 4 વસ્તુને સામે રાખવું પડશે ત્યારે જ વાત કામયાબ થશે. તમે સમજી ગયા છો બયાન કેટલો લાંબો અશરો પરાય છે એની અંદર. હું ઇન્શાઅલ્લાહ તાઆલા જેટલો મુખ્તસર કરી શકું છું ઇશારો કરતા કરતા બયાન કરતો જઈશ. સૌથી પહેલી વસ્તુ જે છે એ બેસતે જનાબે રસૂલે ખુદા કે એને મબૂસ કરવામાં આવ્યો. બીજી વસ્તુ છે એ મિશનની કામયાબી એટલે ગદીરે ખૂમ. ત્રીજી વસ્તુ કે જે આ બંનેના વચમાં છે એ છે મેરાજે રસૂલે ખુદા. અને ચોથી વસ્તુ જે ત્રણે વસ્તુઓની જાન અને રૂહ છે એ છે ઝુહૂરે ઇમામે મહેદી અલૈહિ સલામ. પણ બયાનને આગળ વધારતા એક એલાન કે જે હર વર્ષે હું જ્યાં બી મજલિસ કરું છું જ્યારે બી મજલિસ કરું છું વારંવાર આ વસ્તુને હું યાદ દેરાઉં છું કારણ કે હું મારો ફરજ સમજું છું. આજે આ બધું આખો કુરાન આખો દીન આખો મઝહબ આખો અખલાક જે બી હોય
જો હુસૈન કુરબાની ના આપત તો હોત આપણી પાસે? ના હત ને. તો હલ જઝાઉલ એહસાન ઇલ્લલ એહસાન. આપણે હુસૈનનો એહસાન તો નથી વારી શકતા, પણ કમસ કમ ફૂલ નહીં તો ફૂલની પાંખરી તો એની યાદમાં દઈ શકે છે કે નથી દઈ શકતા? એ બચાવવા માટે પહેલી કરબલા અને પહેલી આશુરા કાલે રાતના છે. હું વધારે બયાન નહીં કરું. ખુતબે જુમામાં બી તમે સાંભળી ચૂક્યા, ગઈકાલની મજલિસમાં બી તમે સાંભળી ચૂક્યા છો. કાલની રાતની મજલિસમાં વખત પહેલાં આવું, કારા કપડાં પહેરીને આવું, પોતાની ફરજે ગુલામી સમજજો. હા, કે કાલે જે છે ને, મને નહીં પૂછતા કે આ કાલની રાત કેટલી અહમ રાત છે, કેટલી દુઃખની રાત છે. પૂછવું હોય તો બીબી ફાતેમાની કબરને પૂછો કે જ્યારે કાલની રાત હુસૈન જઈ રહ્યા હતા તો એના કબરમાંથી શા માટે રોવાની ચીસોની આવાજ આવી? હુસૈન તું એકલો નથી જાતો, હું બી સાથે જઈ રહી છું. પહેલી આશુરા કાલે રાતના. તો કાલે જે છે આખી દુનિયાની અંદર જ્યાં બી હું ગયો છું, હું કહું છું કાલે રાત નહીં ભૂલતા. જો તમે કાલે રાત ભૂલ્યા છો, કાલે રાત તમારો આપસા લખાનો છે, તો પછી મારી પાસે કોઈ બોલ નથી કહેવા માટે. બસ આટલો જ ઇશારો કરી અને આજના બયાનમાં આગળ વધું છું. અલ્લાહ મને તૌફીક દે, સહી માનીમાં મેસાજ બી પહોંચાડી શકું. અને આ મહેફિલને જે છે ને, આ વાત સાંભળીને બેશક આપણો દિલ ગમથી ભરાઈ જાય છે, પણ આ મહેફિલને જે છે, મહેફિલે સુરૂર, ખુશી, મહેફિલે મકસદ બનાવવા માટે બાવાઝે બુલંદ સાલાવા પહેલી વસ્તુ બેસતે જનાબે રસૂલે ખુદા. 3 વર્ષ સુધી રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગારે હીરાની અંદર એકલા ઇબાદતે પરવરદિગાર કરી રહ્યા છે. તારીખના જુમલા છે. ક્યારે ખાવાનું લઈને જાતા, 6 દિવસ સુધી જે છે ને ત્યાં એહતિકાફ કરતા હતા અને યાદે ખુદા અને અલ્લાહની ક્રિયાતુર, આસમાન જમીન, અલ્લાહની અજાયબાત ઉપર ગૌર અને ફિકર કરી રહ્યા હતા. અને આ 3 વર્ષની અંદર જે છે ને, રમઝાન મહિનો આવે તો આખો મહિનો રસૂલે ખુદા ત્યાં ચાલ્યા જતા હતા અને એ જગા ઉપર એહતિકાફ કરતા હતા. કાલનો દિવસ હતો. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ગારની અંદર, એ ગ્રોથની અંદર બેઠા છે કે એક આવાજ સાંભળી રહ્યા છે, યા મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. જાહિર છે કોઈ તમને બોલાવે તો તમારું ધ્યાન એ તરફ, તમારો ડોકો બી એ તરફ ફેરશે. રસૂલે ખુદા જમણી તરફ જોયા, ડાબી તરફ જોયા, હર તરફ જોયા, કોઈ નથી દેખાતો. મને બોલાવવા વાળો કોણ? ફરીવાર એક મીઠો આવાજ આવે છે, યા મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. હવે જ્યારે રસૂલે ખુદા જોવે છે તો એક નૂરાની મખલૂકને જોઈ રહી છે. કોઈ ના હતા પણ જિબ્રાઈલ અમીન હતા અને એને કહે છે, એકરા, પરો મારા નબી. રસૂલે ખુદા સવાલ કરે છે, શું પરું? અને ત્યાર પછી કુરાને મજીદની આયતોની તિલાવત કરવામાં આવી. 5 આયતોની તિલાવત કરવામાં આવી. રસૂલે ખુદા આ સાંભળી લીધા. એક જિમ્મેદારી કાંધા ઉપર આવ્યા, પણ અઝમતે જલાલતે પરવરદિગાર. કાલે મરીને એની બારગાહમાં જવાનું. આને જે ખોફ નમાઝ પહેલા તમે સાંભળી રહ્યા છો. આપણા હર ઇમામ, હર માસૂમ જ્યારે અઝાન આવે આખો શરીર દુરસતો હોય, ચહેરાનો રંગ ઉડી જતો હોય, આંખમાં આંસુ આવી જતા હોય, કઈ ખુદાની બારગાહમાં જાઉં છું. એ ખોફ એ વખતે રસૂલે ખુદાને એમાં હતો. ઓલો ના હતો જે બયાન કરવામાં આવે છે. મને આ જિમ્મેદારી દેવામાં આવી, કઈ અલ્લાહ તાલા તરફથી દેવામાં આવી છે. આ જિમ્મેદારી કેટલી અઝીમ અને મહાન છે. રસૂલે ખુદા શરીરમાંથી પસીના નીકળી રહ્યા છે, ઘરે આવી રહ્યા છે અને એ વાત ઘરમાં બયાન કરે છે. જનાબે ખદીજતુલ કુબરાને, મૌલા અલી અલૈહિસ્સલામને, અને બંને એની તસદીક કરે છે.
હા, આજે છે ને કે જનાબે ખદીજતુલ કુબરા એના કોઈ ચાચા પાસે ગયા હતા અને એ ચાચા જે છે ને એટલે કિતાબના આલિમ હતા. અજીબની વાત એ છે, એટલે કિતાબના આલિમ પાસે ઇલ્મ હોય કે આ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નબી થવાના છે ને નબી જે જિબ્રાઈલને જોયા છે, જેને જિબ્રાઈલ આવીને વહી લઈ આવ્યો એને ખબર નથી. આ કેવી વાત છે? તૌહીને જનાબે રસૂલે ખુદા આ બની ઉમૈયા ને બની અબ્બાસના જમાનાની અંદર આ બધા છોરા રાખવામાં આવ્યા ને આજે જે છે એ લોકો એને જ પેશ કરી રહ્યા છે દુઃખ. અહીંયા રસૂલે ખુદા શા માટે કહ્યા ને જવાબમાં શું મેલો? તસ્દીક મેલી. તસ્દીક જેવી રીતે કેમ ઇમામ અલી અલૈહિસ્સલામ કુરાનની તિલાવત કર્યા પેદા થઈને, રસૂલે ખુદા કુરાનની તિલાવત ના કર્યા? કારણ કે જો રસૂલે ખુદા તિલાવત કરત કોઈને ખબર ના પડત આ શું પડી રહ્યા છે. किसके लिए तंत्र दे दिए? कोई तस्दीक करवा वारो ना હતો કે આ અલ્લાહની કિતાબ છે. પણ જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ પેદા થયા અને તિલાવતે કુરાન કર્યા તો એની તસ્દીક કરવા વાળા રસૂલે ખુદા મૌજૂદ હતા. એવી જ રીતે અહીંયા બી જે છે ને રસૂલે ખુદા ઇમામ અલીને જનાબે ખદીજતુલ કુબરાની સામે બયાન કરે છે મને આવી રીતે વહી આવી અને એની તસ્દીક કરી અને અહીંયા જ કલમો પઢવામાં આવે છે. પહેલા બી મુસલમાન હતા, એમને કે મુસલમાન ના હતા. અરે ઇસ્લામ એ લોકોના સદકામાં નસીબ થાય છે. એ લોકો કોઈ બી દિવસે કુફર ઉપર ના હતા. આજના દિવસે એલાન કર્યા છે. હતા કે એમ નથી કે આ કાલેના દિવસે રસૂલે ખુદાને નબુવત મેલી. સાવ ખોટો અકીદો છે. નબુવત મેલી નથી. નબુવતને એલાન કરવાનું હુકમ આપ્યા. નબુવત ક્યારે મળી? બધાય મુસલમાન લેખા છે. હું એ વખતે બી નબી હતો જ્યારે આદમ પાણી અને મિટ્ટીના દરમિયાનમાં હતા. અમારો સવાલ ફક્ત આટલો છે શિયા મસલકનો. અમારા ઉલમા કહી રહ્યા છે એ વખતે જ્યારે આદમ હજી પેદા નથી થયા, પાણી અને મિટ્ટીના દરમિયાનમાં છે, અલ્લાહ રસૂલે ખુદાને નબુવતનો ઓહદો આપે છે. એ વખતે રસૂલે ખુદા આલિમ હતા કે જાહિલ હતા? આલિમ હતા કે જાહિલ? જો કહેશો જાહિલ તો પછી આ કેવો નબી છે? એક જાહિલને ખુદા કોઈ દિવસ નબી આપે? નબુવતનો દરજ્જો આપે? નહીં. મજબૂરીમાં કહેવું પડે છે. ના એ વખતે આલિમ હતા તો પછી એ ઇલ્મ ક્યાં ગયો? ક્યારે અલ્લાહ તાલા એ ઇલ્મને પાછો લઈ લીધો? જો એ વખતમાં એ આલિમ હતા તો આજે જ્યારે એલાને નબુવતનો વખત આવ્યો તો ત્યારે બી આલિમ હતા, પાક હતા, અંબિયાની સિફાત એની અંદર મોજૂદ હતી. આ ગલત શૈતાની રિવાયત છે કે જિબ્રાઈલ આવ્યા, જોરથી દબાવ્યા, ઓપરેશન કરી અને કારો નુકતો જે દિલમાં હતો એ નિકાળ્યા, નૂરાનિયત દિલમાં લઈ આવ્યા. આ બધી શૈતાનિયતની ખોટી વાતો છે. તૌહીને નબી છે. આજે કોઈ ઈસાઈ સવાલ કરે અમારા ઈસા તો તમારા નબીથી બહેતર છે, તમે કેમ કરતા કહો છો તમારો નબી અફઝલ સરદાર છે? અરે અમારો ઈસા જન્મ થતા નબુવતનો એલાન કરે છે. તમે પોતે તમારી કિતાબમાં લખો છો માઝલ્લા 40 વર્ષ સુધી તમારા નબી જાહિલ. તો શું જવાબ દેશો? તમે છે જ્યારે આલે મુહમ્મદથી હક છીનવામાં આવે, ગદીરથી હટીને ઇસ્લામ લેવામાં આવે તો આ ઇસ્લામ બી કેટલો જે છે દાગદાર થઈ જાય છે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વ આલે મુહમ્મદ પર. હવે હું હવાલા બધી મૂકી દઉં છું, જલ્દીથી ખતમ કરી શકું. કાલે બેસત છે. અલ્લાહ તાલા શા માટે નબીને મબૂસ કર્યો? કહ્યો યા નબી અલ્લાહ તમે એલાન કરો કે તમે નબીએ ખુદા છો. કાલનો દિવસ એક મકસદનો દિવસ છે. કાલનો દિવસ આઝાદીનો દિવસ છે. હું કીધું હવાલો નથી પેશ કરતો કે હું જે છે જલ્દીથી બયાન કરી શકું. કાલનો દિવસ ઇન્સાનિયતનો દિવસ છે. કાલનો દિવસ ઈમાનનો દિવસ છે. કાલનો દિવસ અખલાકનો દિવસ છે. કાલનો દિવસ જોur de liberté આઝાદીનો દિવસ છે. ઇન્સાનની આઝાદીનો દિવસ છે. કેવી આઝાદી? મતલબ સમજાવવા માટે ઔરતને એ જમાનાની અંદર
જલીલ મખલુક સમજવામાં આવતી હતી, બાજારોમાં વેચાતી ફેંકતી વસ્તુ સમજવામાં આવતી હતી. આ જિલ્લતથી રસૂલે ખુદા એ લોકોને આઝાદ કરવા માટે આવ્યા. એટલે આ જિલ્લતથી આઝાદીનો દિવસ છે. કાલના દિવસે દીકરીઓને જે જીવતા દફન કરવામાં આવતા હતા મનહૂસ સમજીને એ લોકોને જિંદગી દેવાનું, એ મોતથી આઝાદીનો દિવસ છે. કાલની દિવસ ખરાબ અખલાક, ગલત માન્યતા, ખરાબ વસ્તુઓને એનાથી બધી બુરાઈ, ગંદગી, વાસથી જે છે ને આઝાદીનો દિવસ છે. કાલનો દિવસ પૈગંબરે ખુદા આવી ઇન્સાનને એ દર્શ આપ્યા છે. એ ઇન્સાન, ખુદા તને જે છે ને આઝાદ પેદા કર્યો છે. તું આઝાદ રહેજે, કોઈનો ગુલામ નહીં બનજે, ફક્ત ખુદાનો ગુલામ બનજે. કોઈનો બંદો નહીં બનજે, ફક્ત ખુદાનો બંદો બનજે. તારો બી તું ગુલામ નહીં બનજે. તમે બી વિચાર કરતા હશો, ઇન્સાન પોતાનો ગુલામ? હા, ઇન્સાન પોતાનો ગુલામ, પોતાની આદતનો ગુલામ, પોતાની સોચ ફિકરનો ગુલામ, પોતાની ઈગોનો ગુલામ, પોતાની તકબ્બુરાઈનો ગુલામ. પૈગંબરે ખુદા આવ્યા છે આ બધી ગુલામીથી ઇન્સાનને આઝાદ કરે. જ્યાર સુધી ઇન્સાન આ ગુલામીથી આઝાદી હાસિલ નથી કર્યો ત્યાર સુધી ન તો એ મકસદે બેસત ઉપર કાયમ રહી શકે છે, ન મેરાજ હાસિલ કરી શકે છે, ન લશ્કરે ઇમામે જમાનાનો સિપાહી બની શકે છે. હા, એમ જ વાત. નમાઝનો મકસદ શું છે? નમાઝનું એક મકસદ, એક કારણ છે ને. એ જ કારણ છે જે બેસતે રસૂલે ખુદાનો છે. ઇન્ના સલાત તન્હા અનિલ ફાશાઈ વલ મુનકર. નમાઝ ખરાબ અખલાકોથી, ખરાબ આદતોથી, ગંદકી અને બુરાઈઓથી તમે લોકોને દૂર કરે છે. તમે આ નમાઝથી મદદ માંગો. નમાઝ તમને મેરાજ ઉપર લઈ જશે, બશર્કે તમે એવી નમાઝ પઢો કે જેવી મેરાજ ઉપર જાતી હોય. વમિન સલાતિન લા તુરફા. કેટલી વખત એનો તફસીર બયાન કર્યો છો. અસરની નમાઝ પછી એ ખુદા પનાહ માંગી રહ્યો છો એ નમાઝની જે ઉપર તરફ ના જાય, ફક્ત મારા માથા ઉપર તવાફ કરતી રહે. ના, એવી નમાઝ નહીં, મેરાજ તરફ લઈ જાય. અને ઇમામે સાદિક અલૈહિસ્સલામની એક હદીસ બી છે, જરા જોરાતી વજન હદીસ છે, દિલો દિમાગ હિલાવા વાળી હદીસ છે. ઇમામ કહે છે કે તમે લોકો નમાઝ પઢો અને તમે ખરાબ આદતથી ના છૂટો તો તમે સમજી જાઓ તમારી નમાઝમાં ખોટ છે, કબૂલિયતની દરજ્જો નથી, એટલે ઉપર તરફ નથી જાતી, તમારા માથા ઉપર રહે છે. હવે કરે તો શું કરે? આદત તો આવી ગઈ છે, આદત એમ ના છૂટે. નમાઝ પહેલા એક જ વસ્તુને યાદ રાખવું, હું નમાઝ પઢું છું કઈ આદતથી દૂર રહેવા માટે, કઈ આદત કાઢવા માટે. કઈ આખું લિસ્ટ માન ગભરાઈ જાય છે, કેમ બની શકે આ બધું? ના, પોતાની આપણા જો આપણે જે મોમિન ભાઈઓ છે ને, એમ નથી કે એ લોકોની બધી આદત ખરાબ છે, 1000 આદત છે. ના ના, સાવ ખોટી વાત છે. એ શેતાની ખોટી ફુતુર છે. હર મોમિનમાં 2 કે 3 ખરાબ આદત હશે, વધારે નહીં હોય, વધુમાં વધુ 4-5 ચાલો. તો એને યાદ નથી કરી શકતા કબૂલ કરીને? બધું આપણે યાદ કરી શકીએ છીએ. દાખલા તરીકે મારી એક ખરાબ આદત છે, સવારથી સાંજ સુધી ફોન, મોબાઈલની અંદર બેઠો છો. બચ્ચા સાથે છો તો બી એની અંદર છો, માદામ સાથે છો તો એની અંદર બેઠો છો, ફામી સાથે બોલવાનો ટાઈમ નથી ને મેં દેરાંજે પા એની અંદર બેઠો છો, રાત દિવસ એની અંદર બેઠો છો. એ આદત સારી છે કે ખરાબ છે? ખરાબ છે. એનાથી નિંદરનો પ્રોબ્લેમ પડે છે, બધું. પણ એ મૂકવા માટે તૈયાર નથી. તો કમસે કમ નમાઝ પહેલા હું એમ તો કહી શકું છું ને, ખુદાવંદા આ એક ખરાબ આદત આવી ગઈ છે, એ આદત મારામાં કાઢી નાખને. હું ફોનથી ફાયદો ઉઠાડું, સહી ફાયદો ઉઠાડું, ઇન્ટરનેટથી ફાયદો ઉઠાડું, સહી ફાયદો ઉઠાડું. આટલો તો હું માંગી શકું છું કે નથી માંગી શકતો? બાકીનો એક્ઝામ્પલ ફક્ત સમજવા માટે આ એક કાફી છે. જ્યારે આપણે એ પ્રમાણે નમાઝ પઢશું ત્યારે આપણે મેરાજ તરફ જશું. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. મેરાજ કેમ કરતા બની શકે? આટલા સેગોંધની અંદર, સેગોંધની વાત છે કે ભાઈ દરવાજામાં ચાવી જે હતી ને, ચાવી એ હજી આમ હલી રહી હતી. રસૂલે ખુદા મેરાજમાં ગયા ને પાછા આવી ગયા.
તમે તારીખના જુમલા ઉપાડો, વઝુ માટે પાણી, અને અગાઉનો જમાનાનો, આજનો પાણી નહીં ભાઈ, આજે તો રોબીને છે ને ભાઈ, તમે રોબીને નળને બંધ કરો તો એ કેટલો પાણી જાતો હોય. આ અગાઉનો જમાનો છે મારા ભાઈ. અગાઉના જમાના જે પાણી માટે જે વઝુ કર્યા હતા ને, એ કેટલો પાણી જમીન ઉપર પડ્યો છે. એ પણ વઝુ કરવા વાળા કોણ? રસૂલે ખુદા. તો તમે કહી શકો છો અમુક છીંટાઓ કે અમુક થોડોક પાણી આમ ગયો હશે. એ પાણી હજી જારી હતો, અને રસૂલે ખુદા ગયા આટલા લાંબા સફરમાં, અંબિયાઓને નમાઝો પરાવ્યા, અને અલ્લાહની નિશાની જોયા, જન્નત જહન્નમ બધું જોયા, અલ્લાહ સાથે વાતચીત કર્યા, અને પાછો આવી ગયા. કેટલા સેકન્ડ લાગે? આટલા સેકન્ડમાં કેમ જાય, કેમ પાછો આવે? અલ્લાહ તાલા કહે છે કેમ કેમ ભાઈ, આટલો મને જવાબ દે. રસૂલે ખુદા પોતે ગયા છે કે ખુદા લઈ ગયો છે? જો પોતે લઈ ગયા હોય તો તમે કુરાનને કાફી સમજો અને કહો કે કેમ બની શકે. પણ જો ખુદા લઈ ગયો છે તો પછી માનો કુરાન કાફી નથી, તમારા સમજમાં વાત આવી નથી. ખુદામાં આટલી શક્તિ છે કે નથી? મેરાજ કુદરતે ખુદાનું નામ છે. મેરાજ અલ્લાહની શક્તિનું નામ છે કે અલ્લાહ લઈ ગયો અને ત્યાં જઈને પાછા આવ્યા. એની અંદર ઘણી વસ્તુ જાણકારીની છે કે ભાઈ કેમ બની શકે. આ જે રિવાયતોની અંદર આવે છે કે જન્નત દેખાડવામાં આવી, જહન્નમ દેખાડવામાં આવી, તો શું રસૂલ ખુદા જન્નતમાં દાખલ થયા હતા? કેમ કરતા દાખલ થયા? જન્નતની સિફત છે, જે અંદર ગયો ગયો, ચેપ્ટર ક્લોઝ, હવે બહાર નથી આવવાનું. લપોડતે ફેરમે તો આ બારે કેમ કરતા આવી ગયા? જહન્નમ હજી તો એ જહન્નમ છે બી નહીં, તો પછી ક્યાં? હમણાં જે તમે જેટલો બી જન્નત અને જહન્નમનો જે તમે તસ્કરા સાંભળો છો ને, જિક્ર સાંભળો છો ને, એ આ બરઝખી જન્નતની છે. ઓલી પેરમેના જન્નત જહન્નમની નહીં, ઉहाँ કોઈ નથી. આ જે તમે સાંભળો છો ઇમામે હુસૈન જન્નતમાં છે એના અસહાબો સાથે, હા, તો એ બરઝખી જન્નત છે. ઓલી જન્નત તો કયામતના દિવસે, ઓલી અસલ જહન્નમ તો કયામતના દિવસે. તો અહીંયા કેમ કરતા દેખાડવામાં આવી? જહન્નમમાં તો હમણાં કોઈ નથી, કોઈ નથી. તમે કુરાને મજીદ બી ઉઠારી લ્યો, ફિરોનને આગ અને સવારને સાંજ આગ બારે છે. ઓલી જહન્નમમાં તો હર વખતે બરવા જ રહેવાનું છે. અહીંયા આ સાંજ અને રાતની તો વાત જ નથી. બસ ફક્ત ઈશારો કે ગલતફહેમી ના થાય. તો બી સવાલો ઉઠે તો તમે મને સવાલ કરજો, એનો જવાબ હું ફાઇન રીતે સમજાવી દઈશ. પણ કહેવાનો મતલબ ન એ જન્નત છે ન જહન્નમ. તો હવે કેમ કરતા એને અંદર લઈ જવામાં આવ્યો? ઓલોમાં એના જવાબ આપે છે. આપણા ઓલોમાં એક એક સવાલના જવાબ આપ્યા છે. ઓલોમાં ફરમાવી રહ્યા છે પોતાની તફસીરોની અંદર. હું કીધું ને કે હવાલા મૂકી રહ્યો છું, જલ્દીથી ખતમ કરું. ઓલોમાં કહે છે કે અસલમાં જન્નત અને જહન્નમમાં દાખલ નથી થયા જોવા માટે. જહન્નમમાં તો નબી જાય જ ના શક્યા હતા જોવા માટે. એવી જગા ના. એ છે ને રસૂલે ખુદાને વિઝિયો દેખાડવામાં આવ્યો, એક ઇમાજ, કે મરવા પછી જે લોકો જન્નતમાં જશે એ જન્નત કેવી હશે, શા માટે જન્નતમાં જશે, જન્નતની આ નિયમત કેવી છે, એ બધું સમજાવવામાં આવ્યો છે. અને જહન્નમ એનો એક વિઝિયો દેખાડવામાં આવ્યો છે કે આ માણસ જહન્નમમાં જશે, શા માટે જશે, કઈ ખરાબી એ કર્યો છે. બસ એક ચીજ ઓરિજિનલ જન્નતમાંથી આવી, એ એક ડારમ છે. તમે સમજી ગયા ને? એ ડારમ છે કે જેનાથી જનાબે ફાતિમા ઝહરાનો નુત્ફો જનાબે ખદીજતુલ કુબરાના બતને મુબારકમાં આવ્યો. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. પણ એની અંદર તમે કહો આ મેરાજ જે છે ને, હું કહું આની અંદર બધું બયાન નથી થઈ શકતું, એટલે આજના જમાનાનો દર્શ બયાન કરું અને જલ્દીથી મજલિસ ખતમ કરું. આપણા માટે શું દર્શ છે? મેરાજ આપણને દર્શ આપે છે એક ઇન્સાન પાસે જે બી નેમત છે એ નેમતના જરિયાથી એનું ઇમ્તિહાન છે. હા હા, એ નેમતના જરિયા. ભાઈ રસૂલે ખુદાનો ઇમ્તિહાન શું હતો? ભાઈ મેરાજ ઉપર ગયા એ તો ફઝીલત છે ને, એ કોઈ ઇમ્તિહાન નથી. ના ના,
અહીંયાથી મદીનાથી નીકળી કે મક્કાથી નીકળીને, કેમ કે રસૂલ ખુદાને એક ફેરે નહીં કેટલી વખત મેરાજ થઈ છે. હવે મસ્જિદુલ અક્સા સુધી ગયા, અંબિયાને નમાઝ પરાવ્યા, અહીંયાથી આસમાન તરફ ગયા, પહેલા આસમાન, બીજા આસમાન, સાતમા આસમાન, એવી જગા જ્યાં કોઈ નથી જઈ શક્યું. જિબ્રાઈલ કહે છે, યા મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, આ શરફ અને મર્તબો તારો છે. તારી પહેલા કોઈ નબી, કોઈ મુરસદ, કોઈ મલાઈકા અહીંયા નથી આવ્યો. હું બી નથી આવી શકતો. હું ફક્ત એક વારના જે મિલીમીટર છે ને, આટલો બી મારો પગને આગળ લઈ જાઉં ને તો મને હમણાં આગ બારી નાખે, હું જિબ્રાઈલ ખતમ થઈ જાઉં. આ ફક્ત તમારો મર્તબો છે, તમારો શરફ છે, જ્યાં કોઈ નથી. તમે છો ને તમારા પરવરદિગાર છે. હા, તો આ તો બધું શરફ છે ને, આ તો મર્તબો છે, આ તો ફઝીલત છે. આ ઇમ્તિહાન નથી. ઇમ્તિહાન શું છે? શહીદ મેરા આયતુલ્લાહ દસ્તે ગૈબ, એનો નામ લેવા વગર હું રહી નથી શકતો, માફ કરજો. આયતુલ્લાહ દસ્તે ગૈબ લખે છે, રસૂલ ખુદાનો ઇમ્તિહાન શું હતો? એ જ હતો જે આજે આપણે પઢી રહ્યા છે દુઆઈ કોમેલની અંદર. દુઆઈ કોમેલ જ્યારે પરાતી હોય ને તો ત્યારે મેરાજે રસૂલ ખુદાને યાદ કરું. તમે બી વિચાર કરતા હશો કેમ કરતા? તો કે રસૂલ ખુદાનો એ ઇમ્તિહાન હતો. આટલા મોટા મકામ અને મર્તબામાં પહોંચી ગયા. બીજો કોઈ માણસ હોય તો જરાક તો ઘમંડ આવે ને, ભલે ઘમંડ ના આવે, પણ એને એમ થાય ને, જે મને મર્તબો મળ્યો છે અલ્લાહનો ફઝલો કરમથી, પછી વચમાં અલ્લાહને રાખી દો. પછી ભલે જેટલા પોતાના વખાણ કરું, પોતાના વખાણ વિચાર કરું, પણ આપણે આટલો યાદ રાખવાનું, અલ્લાહની બારગામાં આ બધું નહીં ચાલે. ઇલ faut être sincère. આ સમજાવવા માટે હસતા હસતા વાત કરી રહ્યો છું. રસૂલે ખુદાનો ઇમ્તિહાન હતો કે આ મર્તબો, આ મકામ હાસિલ કરવા પછી તારા મગજના વિચાર કેવા છે, તારા દિલના સાંતિમાં કેવા છે, ફિલિંગ કેવા છે તારા દિલના, અને તારા વિચારના કેવા છે. એ ટાઈમે રસૂલે ખુદા કેવી રીતે કામયાબી હાસિલ કર્યા? હા, પરવરદિગાર, તારી ઇબાદતનો જે હક છે એ હું અદા નથી કરી શક્યો. એટલે પોતાને હકીર સમજ્યા. દુઆઈ કોમેલ આવી ગઈ ને તમારી સામે. વઅના અબ્દકા ઝઈફ અઝલીલ અલહકીર અલમિસ્કીન અલમુસ્તકીમ. આ દુઆઈ કોમેલ અમોને શીખવાડી રહી છે. કામયાબી આની અંદર છે. તમે જુઓ, હર ઇન્સાનની પાસે જે છે એનાથી એનો ઇમ્તિહાન. ઇલ્મ છે તો ઇલ્મના જરિયાથી ઇમ્તિહાન. આ ઇલ્મ ઉપર તમે અમલ કરો છો? ઇલ્મ ઉપર તમે ઘમંડી તો નથી? સારી મજલિસ પઢી રહ્યા છો તો એની અંદર કાંઈ મોટપાઈ તો નથી આવી ગઈ દિલની અંદર, વિચારોની અંદર, અલ્ફાઝોની અંદર? એમ તો નથી? પૈસો છે તો પૈસાનો ઘમંડ નથી? તાકાત છે, કુર્સી છે, ઇન્ફ્લુઅન્સ છે, હત્તા કે જો કાંઈ બી નથી ને તો બી ઇમ્તિહાન છે. આ જુમલા ઉપર તમે વિચાર કરજો. તમે બી કહેતા હશો આ કેવી વાત કરે છે, કાંઈ નથી તો ઇમ્તિહાન. પણ મારી જૂની મજલિસોને યાદ કરશો ને તો કદાચ તમને યાદ આવી જાય. યાદ ના આવે તો મને સવાલ કરજો, હું તમને સમજાવી દઈશ, યાદ દેરાવી દઈશ. કાંઈ ના હોય ને, નીલ, તો બી એની અંદર ઇમ્તિહાન છે. અલ્લાહ મદદ કરે આ ઇમ્તિહાનમાં કામયાબ થાય. અને રસૂલે ખુદા કાલના દિવસે એક એલાને નબુવત કર્યા, મિસ્યોને શરૂ કર્યા. મિસ્યોન કામ વચમાંથી મેરાજ ઉપર ગયા. મિસ્યોન કામિલ ક્યાં થયો? ગદીરે મેદાનની અંદર. જો ગદીર નથી તો કાલેના દિવસનો મિસ્યોન આ કોમ્પ્લીટ થાય જ ના, કારણ કે એ ઇસ્લામથી અલ્લાહ રાજી જ નથી. એ અકીદો અલ્લાહને કબૂલ નથી. ને એની સાથે સાથે મંઝિલે ઇખ્તિતામ, આખરી મંઝિલ સુધી કોણ પહોંચાડશે? ઇમામે ઝમાના. હા, ઇમામે સાદિક અલ ઇસ્લામથી મનસૂબ એક હદીસ બી બયાન કરવામાં આવે છે. ઇમામે સાદિક અલ ઇસ્લામે ફરમાવ્યા, જ્યારે ઇમામે ઝમાના ઝુહુર ફરમાવશે ને ઇસ્લામ પેશ કરશે ને તો બધાને એમ થશે આ નવો ધર્મ ક્યાંથી આવી ગયો, બધું નવો લાગશે. પણ ઇમામ કહે છે કે નવો નહીં હોય, કારણ કે માણસો ઇસ્લામને ભૂલી ગયા હશે, એની ઉપર અમલ નહીં કરે, એના માટે નવો લાગશે. ભાઈ, તમે આખરી જમાનાની નિશાનીમાં નથી સાંભળ્યા કે આખરી જમાનામાં ઇસ્લામ ગરીબ થઈ જશે? એમને કે મુસલમાન ગરીબ થઈ જશે, બેમાં ફરક છે.
માસુમીન અલૈહિસ્સલામ પેશિનગોઈ ફરમાવ્યા છે કે ઇસ્લામ ગરીબ થઈ જશે, બિચારો થઈ જશે, મઝલૂમ થઈ જશે. મુસલમાન નહીં. શા માટે? કારણ કે ઇસ્લામ ઉપર કોઈ અમલ કરવા વાળો નહીં હોય. જૂજ અમુક માણસો હશે, બસ 7 મિલિયનના પોપ્યુલેશનની અંદર જૂજ માણસો હશે જે અમલ કરી રહ્યા હશે. એ અકીદા ઉપર, અમલ ઉપર, અખલાક ઉપર બાકી હશે. હા, બાકી તો બધું દુનિયાની અંદર વહેંચાઈ ગયો હશે. મજલિસના છેલ્લા જુમલા બયાન કરીને રૂખસતી લઈ લઉં. હું કેવા માણસમાં છું? હું તમારી વાત નથી કરતો, હું મારી વાત કરું છું. ક્યાં એમ તો નથી કે હું બી એ માણસમાં છું કે જે ઇસ્લામને ગરીબ બનાવી નાખ્યો. નહીં, વિચાર કરે આપણે. ઉસૂલે દીન જબાનથી તો હું તમને કહી દઈશ, તૌહીદ, અદાલત, નબુવત, ઇમામત, કયામત, પ્રૂફ બી આપીશ, મિંબર ઉપર આપીશ, અશરૂ તમને પડી દઈશ. પણ આ તો ઇલ્મ છે. ઇલ્મની વાત નથી થતી. મારો દિલ એની ઉપર માને છે, મનની શાંતિ છે. નંબર 2, અમલ. નમાઝ પઢું છું, રોઝા રાખું છું. ભૂલી ગયો, માફ કરજો, ભૂલી ગયો. કોઈ નમાઝ તો મારી કઝા નથી ને? કે જો નમાઝ કઝા હોય તો હજી વાત અધૂરી રહી ગઈ. બરાબર છે કે નહીં? રોઝા, ભૂખ્યો નથી રહેવાતો. રોઝા તો કઝા નથી ને. પણ જો રોઝા કઝા હોય તો અધૂરો ઇસ્લામ થયો કે ના થયો? હજ કરી લીધા છે, આટલો પૈસો હોવા છતાં નારી ગિંદાસુ અગ્યા વેંદે. મારા ભાઈ, મલેકુલ મોત તો કે મોકો દીંદો કે નહીં દે. ઝકાત ખુમ્સ કંઈક રહી તો નથી ગયો ને? હજ, અમ્ર બિલ મારૂફ નહીં અનિલ મુનકર, આ નહીં જે હું કરી રહ્યો છું. ના 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 ના, હું તો એને જ સંભળાવું છું કે જે મને પસંદ નથી. તમે મને નથી ગમતા ને, ખૂબ તમને સંભળાવીશ. ખુદાની ખુશી માટે નહીં, અહીંયાની શાંતિ માટે. આમ નથી કરતા ને, આમ કરો છો ને, એમ તો નથી ને. તવલ્લા તબર્રા જબાન ઉપર તો છે, પણ દિલમાં છે એવું કામ તો નથી કરતા કે માસુમીનને દુઃખ મળે છે, અઝિયત મળે છે. અખલાક કેવા છે? અખલાક સારા તો ગુનાહ માફ કરશે, અલ્લાહ તૌફીક દઈ દેશે. રસૂલે ખુદા કીધા છે, રહેબર મુઅઝ્ઝમનો છેલ્લો જુમલો, શરૂઆત એની ફિકરથી, મજલિસનો ખતમ બી એની જ બોલથી. એ કે મોમિનીને કરામ, તમે બધાય અમલ ઉપર ધ્યાન દેશો, તોબા ઇસ્તિગફાર ઉપર ધ્યાન દો છો, પણ તમે અખલાકને કેમ ભૂલી જાઓ છો? તમે ભૂલી ગયા કે રસૂલે ખુદા કીધા છે અખલાક સારા હશે તો સારા અખલાક એવી રીતે ગુનાને બારી નાખે છે જેવી રીતે સૂરજ ગ્લાસો બરફને પીગલાવી દે છે. પણ જો અખલાક સારા નહીં હોય ને, જે અસલ મકસદે બેસતે રસૂલે ખુદા કીધા ને, હું અખલાકની બલંદીઓ ઉપર લઈ જવા માટે આવ્યો છું દુનિયાની અંદર. અખલાક સારા નથી ને તો ખરાબ અખલાક છે ને, તો ખરાબ અખલાક અમલને એવી રીતે બગાડી નાખે છે, ખતમ કરી નાખે છે જેવી રીતે મધ, ઓલું ઓરિજિનલ મધ, પીરાતે મધ નહીં, મિક્સ મધ નહીં, ઓરિજિનલ મધની અંદર કોઈ સુરકો રાખી દે, ભલે વિનેગર સીધરે હોય કે બીજો કોઈ વિનેગર હોય, એ રાખે, કેવી રીતે બગડી જાય છે? તો એવી રીતે સારા અમલ બી બગડી જાય છે, નેકી બરબાદ થાય છે. પેલી વ્યાધિ જે છે આપણે અખલાકની કરે, અને આજની રાત આપણે દુઆ બી કરે, ઇબાદત બી કરે, કાલેના રોઝાની ફઝીલત બી છે. તમે મફાતિલ જીનાન, ઝાદુ સાલેહીન, બીજી કિતાબો ઉઠાડશો, એની અંદર તમને અમાલ અને દુઆ બી મળી જવાની છે. પણ સૌથી પહેલાં વાજિબાત અને એનાથી એમ પોતા પરેઝગારી. અલ્લાહ તાલા આ મિશનની અંદર કામયાબી આપણે બધાને અતા કરે. આખિરમાં એહતરામે મુહમ્મદ વાલે મુહમ્મદમાં આપણે બધાય સાથે મળી એક વખત બાઆવાઝે બુલંદ સૂરે મુબારકે કૌસરની તિલાવત કરે અને એનો સવાબ આપણા મરહુમીનને બક્ષી આપે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانئك هو الأبتر. نعرے تکبیر، نعرے رسالت، نعرے حیدری، 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 بآواز بلند صلوات. اللهم صل علی
محمد